કેન્દ્ર સમાજ દ્વારકાના બથાણ ચોક ખાતે દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને સંબોધન કરતા પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે। વેદો પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌ માતાને સૌથી વધારે સન્માન આપવામાં આવે છે। ગૌ માતા પોતાના સમગ્ર જીવનકાળ સુધી પોતાનું દૂધ આપી સેવા કરે છે। રાજ્યપાલે ઉમેર્યું હતું કે ગૌ માતાનું દૂધ તમામ કરતા સર્વોત્તમ છે। એનું મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જ આપણાપણું હોય છે તે જોવા મળે છે। આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્ર ક્રાંતિ આવી છે, જેના પરિણામે આપણે ગૌ માતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છે। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલનું સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના ગિરીશભાઈ શાહે સંસ્થા પરિચય આપીને ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ગૌ સેવાને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની રૂપરેખા આપી હતી। રાજ્યપાલે દાતા તેમજ ગૌ સેવકોનું સન્માન કર્યું હતું।